Good morning, students. In the last lecture, we have discussed our syllabus, and today I am going to start Unit 1, which is Nature and Scope of Business Economics. So, before understanding the meaning of business economics, we will understand what is business. Business is any activity which is carried out with the ultimate aim of earning profit. કોઈ પણ એક્ટિવિટી કે જે અલ્ટિમેટલી પ્રોફિટ અર્ન કરવાના પર્પઝથી થતી હોય ને એને આપણે બિઝનેસ તરીકે કન્સિડર કરી શકીએ. ઇફ વી ગો વિથ ધ ડેફિનેશન, જો કોઈ પણ ડેફિનેશન છે ને તમને એમ થતું હશે કે આટલી મોટી ડેફિનેશન છે તો હાઉ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇટ, દેન યુ હેવ ટુ ડિવાઈડ ઇટ. તમે આને સેન્ટેન્સીસમાં ડિવાઈડ કરો. સી, આઈ એમ રીડિંગ ધ ફર્સ્ટ સેન્ટેન્સ. A business is an economic activity whether it is carried out in agriculture sector, industry or service sector. બિઝનેસ છે ને એક ઇકોનોમિક એક્ટિવિટી છે. ઇકોનોમિક એક્ટિવિટીને તમે કન્સિડર કરી શકો કે જે અર્ન કરવાના પર્પઝથી થાય છે, એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ ધ ઇકોનોમિક એક્ટિવિટી. બટ વેધર ઇટ ઇઝ કેરીડ આઉટ ઇન એગ્રીકલ્ચર સેક્ટર, તમે એગ્રીકલ્ચરની વાત કરો, ખેતીની વાત કરો, કે પછી ઇન્ડસ્ટ્રી સેક્ટરની વાત કરો, ઓર યુ ટોક અબાઉટ ધ સર્વિસ સેક્ટર. કોઈ પણ સેક્ટર હોય, એની ઓફ ધીઝ સેક્ટર્સ જ્યાં અર્નિંગ પર્પઝથી કોઈ પણ એક્ટિવિટી થતી હોય ને, એટ દેટ ટાઈમ ઇટ ઇઝ નોન એઝ ધ બિઝનેસ. ઇન એવરી બિઝનેસ એક્ટિવિટીઝ economic value is created by transforming inputs into outputs. અહીંયા એવું કહે છે કે બિઝનેસ એક્ટિવિટી છે એમાં અર્ન કેવી રીતે થાય, વેલ્યુ, ઇકોનોમિક વેલ્યુ કેવી રીતે ક્રિએટ થાય. સો ધ આન્સર ઇઝ બાય ટ્રાન્સફોર્મિંગ ઇનપુટ્સ ઇન્ટુ આઉટપુટ્સ. ઇનપુટ્સ ક્યાં હોઈ શકે? તો લેન્ડ, લેબર, કેપિટલ, રાઇટ, ઇન્ક્લુડિંગ રો મટીરિયલ એન્ડ ઓલ. તો આવા મશીનરી છે, રો મટીરિયલ છે, લેન્ડ છે, લેબર છે, આ બધા ઇનપુટ્સ છે. એનો યુઝ કરી એન્ડ વી વિલ પ્રોડ્યુસ ધ ફિનિશ ગુડ્સ એન્ડ ધેન વી વિલ સેલ ઇટ ઇન ટુ ધ માર્કેટ. સો ઇનપુટમાંથી આઉટપુટમાં કન્વર્ટ કરી એન્ડ ઇકોનોમિક વેલ્યુ ઇઝ ક્રિએટેડ અંડર ધ બિઝનેસ. સો it is said that business is the activity, economic activity in which economic value is created by converting inputs into the outputs. But the important thing is that the value of output is always greater than the value of inputs, which means આઉટપુટ છે, જે ફિનિશ ગુડ્સ છે, એની વેલ્યુ હંમેશા ઇનપુટ્સ કરતાં વધારે જ હોય. ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે રો મટીરિયલ છે કે લેન્ડ, લેબર, કેપિટલ, આ બધાનો યુઝ કરી અને તમે જે ફિનિશ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર કરો છો, એ પ્રોડક્ટ છે એ જ્યારે તમે સેલ કરશો, ફિનિશ ગુડ્સ બને છે, એની વેલ્યુ હંમેશા વધારે જ હોય. એન્ડ ધ ડિફરન્સ ઇઝ ધ પ્રોફિટ ટુ ધ એન્ટરપ્રિન્યોર ઓર ધ મેન્યુફેક્ચર. સો it is said that inputs are transferred into the outputs and economic value is created. But one more important thing is that it is not necessary that all the activities are done with the aim of earning profit. Say for example, જેટલા પણ પ્રાઇવેટ સેક્ટર ઓર્ગેનાઇઝેશન્સ છે, મોસ્ટલી એ બધા ઓર્ગેનાઇઝેશન્સ છે, ઇન્સ્ટિટ્યૂટ છે કે બિઝનેસ છે, એનો એમ છે એ ઓલવેઝ પ્રોફિટ અર્ન કરવાનો જ હોય છે. બટ if we talk about the public sector enterprises or organizations which are government undertaking, તો ગવર્મેન્ટ છે ને એ ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે કે જે પ્રોફિટ અર્ન કરવાના પર્પઝથી નહીં, બટ ગવર્મેન્ટ ડઝ ઇટ વિથ ધ પર્પઝ ઓફ ધ પબ્લિક વેલફેર. પબ્લિકના બેનિફિટ માટે થઈને બધી એક્ટિવિટીઝ થતી હોય. સે ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટ્સ છે એ બહુ ઓછી પ્રાઇઝમાં જે એલઈડી બલ્બ્સ છે એ પ્રોવાઈડ કરે છે. દેન ફેન્સ છે એ કન્સેશનલ રેટ ઉપર આપે છે પબ્લિકને. દેન અત્યારનું જ એક્ઝામ્પલ કરંટ લઈએ તો એક કોરોના વાયરસની સિચ્યુએશન છે, તો બધી જ ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં કોરોનાની ટ્રીટમેન્ટ છે એ ફ્રી ઓફ કોસ્ટ ગવર્મેન્ટ કરી દે છે. તો એનો મતલબ એ છે કે ગવર્મેન્ટ છે ને એ ઓલવેઝ પ્રોફિટ અર્ન કરવાના પર્પઝથી બધી એક્ટિવિટીઝ નથી કરતી,
But sometimes the aim of the government behind performing certain business activity is the public welfare and not to earn the profit. So now I hope you are clear with the meaning of the business. But ફર્ધર કોઈ પણ બિઝનેસ છે એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે. ધ ઓર્ગેનાઇઝેશન હેઝ ટુ ફેસ મેની પ્રોબ્લેમ્સ ડ્યુરિંગ ધ any manufacturing or production process. Now, which kind of problems are there? If we talk about the marketing department, finance department, જો કોઈ પણ બિઝનેસ હોય ને, કોઈ પણ કંપની, એમાં આવી રીતે ડિપાર્ટમેન્ટ હોય, રાઈટ? કે ફિનાન્સ ડિપાર્ટમેન્ટ છે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, તો કયા કયા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે? નાવ ઇફ યુ ટોક અબાઉટ ધ પ્રોડક્શન, તો પ્રોડ્યુસર છે એને કયો પ્રોબ્લેમ્સ હોય? તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ પ્રોડ્યુસ, હાઉ મચ ટુ પ્રોડ્યુસ, વેર ટુ પ્રોડ્યુસ એન્ડ whom to produce. સૌથી પહેલાં તો મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો પ્રોડક્શન શેનું કરવું, દેન કેવી રીતે પ્રોડક્શન કરવું, કઈ ટેકનોલોજીનો, કઈ ટેકનિકનો યુઝ કરી અને પ્રોડક્શન કરવું, દેન હાઉ મચ, કેટલી ક્વોન્ટિટીમાં પ્રોડક્શન કરવું, બિકોઝ એટ ધ ટાઈમ ઓફ ડિસાઇડિંગ ધ ક્વોન્ટિટી ઓફ ધ પ્રોડક્શન વી હેવ ટુ ટેકન ઇન ટુ કન્સિડરેશન ધ ડિમાન્ડ ઓફ દેટ પ્રોડક્ટ ઇન ટુ ધ માર્કેટ. બિકોઝ જો તમે એવી પ્રોડક્ટ સિલેક્ટ કરો છો કે જેની માર્કેટમાં ડિમાન્ડ જ નથી અને તમે બહુ લાર્જ ક્વોન્ટિટીમાં એનું પ્રોડક્શન કરી દો, તો ઇટ મે પોસિબલ કે એ માર્કેટમાં સેલ થાય નહીં. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડિસાઇડ કે કેટલું પ્રોડક્શન કરવું. બીજું, વેર ટુ પ્રોડ્યુસ, ક્યાં પ્રોડ્યુસ કરવું, એન્ડ whom to produce, કોની માટે પ્રોડક્શન કરવું. સો ઇટ વોઝ ઓલ અબાઉટ ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. દેન ફિનાન્સ ડિપાર્ટમેન્ટ, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ હોય એટલે મની રિલેટેડ પ્રોબ્લેમ્સ જ હોય, ઇશ્યુઝ હોય. નાવ મની રિલેટેડ ઇશ્યુઝ છે તો કયા કયા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે? ફર્સ્ટ ઓફ ઓલ, હાઉ મચ ફંડ આર ટુ બી રેઝડ, કેટલા ફંડની રિક્વાયરમેન્ટ છે, મારે બિઝનેસ કરવો છે તો એની માટે મારે કેટલા મનીની રિક્વાયરમેન્ટ છે. દેન વેન ફ્રોમ વેર, ક્યાંથી પૈસા આવશે? કારણ કે મારે જો 50 લેક્સની રિક્વાયરમેન્ટ છે તો મારે એ વિચારવું પડશે કે આ 50 લેક્સ છે એ મને ક્યાંથી મળશે. દેન કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, બિકોઝ પૈસા તો મને ફંડ તો ગમે ત્યાંથી મળી જશે, પણ એના રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવા હશે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, રાઈટ? હવે મારી પાસે જે ફંડ છે એને કેવી રીતે મારે ઇન્વેસ્ટ કરવું કે જેથી કરીને એ ફંડ છે એમાંથી મને કંઈક ઇન્ટરેસ્ટ મળે અને એ ફંડ છે એને હું ઇન્ક્રીઝ કરી શકું એન્ડ અલ્ટિમેટલી આઈ કેન યુઝ દેટ ફંડ અગેન ઇન માય બિઝનેસ. હવે આ બધા ફિનાન્સ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે કે ક્યાંથી ફંડ આવશે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા હશે, બિકોઝ ફંડ તો મની તો ઘણી જગ્યાએથી મળી જાય, બટ ઇફ હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય તો બિઝનેસ છે એમાં વધારે ને વધારે પેમેન્ટ છે એ ઇન્ટરેસ્ટમાં વયું જાય. સો all these problems are faced under the financial department. Then if we talk about the marketing firm, at that time problems like how much to sell and when to sell, where to sell, કઈ જગ્યાએ સેલ કરવું, ક્યારે સેલ કરવું, વોટ શુડ બી ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ છે એની પ્રાઇસ કેટલી હશે. હવે એક્ઝામ્પલથી સમજીએ કે હું અત્યારે ચલો વિન્ટર આવે છે, હવે વિન્ટરમાં હું અમ્બ્રેલા કે રેઇનકોટ સેલ કરું તો ચાલશે? એટલે વેન ટુ સેલ, તમે જે વસ્તુનું પ્રોડક્શન કરો છો એને ક્યારે સેલ કરવું. વિન્ટર છે તો વિન્ટરમાં અમ્બ્રેલા સેલ ન થાય અને સમર છે તો સમરમાં સ્વેટર સેલ ન થાય. એટલે આવા બધા ઇશ્યુઝ છે એ તમારે એડવાન્સમાં ડિસાઇડ કરી લેવા પડે. પછી વોટ શુડ બી ધ પ્રાઇસ કેટલી રાખવી. એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ કન્સિડર નંબર ઓફ થિંગ્સ કે તમારા કોમ્પિટિટર્સ છે એની પ્રાઇસ કેટલી છે, તમારી જે પ્રોડક્ટ છે સેમ પ્રોડક્ટ જો માર્કેટમાં અવેલેબલ હોય તો માર્કેટમાં એની પ્રાઇસ કેટલી છે, કેવી ક્વોલિટી છે, કેટલી ક્વોન્ટિટી આપે છે એ પ્રાઇસમાં. તો આવા બધા પ્રોબ્લેમ્સ છે એ માર્કેટિંગ ફર્મ છે એણે ફેસ કરવાના હોય છે. તમારું ટાર્ગેટ ગ્રુપ કયું છે, હું ટોયઝ મેન્યુફેક્ચર કરતી હોય તો મારું ટાર્ગેટ ગ્રુપ કયું છે, કિડ્સ, રાઈટ? તો આવી રીતે તમે જે વસ્તુનું પ્રોડક્શન કરો છો એ ક્યાં ટાર્ગેટ ગ્રુપને કન્સિડર કરીને કરો છો, that is again the important thing. So it was all about the business. So I hope now you are clear with the idea of business and
the problems which are faced by the business firm during the time of the production and after that also. એટલે આ બધા પ્રોબ્લેમ્સ આફ્ટર સેલ સર્વિસીસ છે, ફિનાન્સ રિલેટેડ છે, માર્કેટિંગ રિલેટેડ છે, these all are very important things. These all are the very important decisions which the producer has to take. So now let us understand the meaning of economics. First આપણે meaning of business સમજ્યા and now meaning of economics. So what is economics? According to the Lionel Robbins, economics is the study of human behavior as relationship between ends and scarce means which have alternative use. અહીંયા આપણે લિયોનલ રોબિન્સ છે ને એણે ઇકોનોમિક્સને એવું કીધું છે કે ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર, કે એક હ્યુમન કેવું બિહેવ કરે છે ને એને ઇકોનોમિક્સ સ્ટડી કરે છે. પણ આ બિહેવિયર શેના રિલેટેડ છે? ઇટ શોઝ ધ રિલેશનશિપ બિટવીન વોટ? એન્ડ્સ એન્ડ સ્કેર મીન્સ. એન્ડ્સ એટલે આપણી વોન્ટ્સ, આપણી ઈચ્છાઓ, એન્ડ સ્કેર્સ મીન્સ એટલે કે જે મીડિયમ થ્રુ આપણે આપણી ઈચ્છાઓને પૂરી કરીએ છીએ ને એને આપણે મીન્સ તરીકે કન્સિડર કરીએ છીએ. અને આ મીન્સ છે ને દે આર ઓલવેઝ સ્કેર્સ. સ્કેર્સનો મિનિંગ અહીંયા આપણે અછત કહી શકીએ કે પૂરતા પ્રમાણમાં ક્યારેય હોતા નથી. આપણી નીડ્સ છે ને એ ઓલવેઝ અનલિમિટેડ છે અને એની સામે એ નીડ્સને ફૂલફિલ કરવાના જે મીડિયમ્સ છે, મીન્સ છે ને એ ઓલવેઝ લિમિટેડ છે. તો આપણે આપણી જે અનલિમિટેડ વોન્ટ્સ છે એને લિમિટેડ રિસોર્સિસ થ્રુ કેવી રીતે ફૂલફિલ કરીએ છીએ ને ધેટ સ્ટડી ઇઝ ડન બાય ધ ઇકોનોમિક્સ. And that is why economics is the study of the human behavior which shows the relationship between ends and scarce means. So I hope you now clear with the definition of the economics. અને અહીંયા એવું કીધું કે means which have alternative use. alternatives એટલે મારી પાસે એક મીડિયમ છે ને મારી નીડ્સ ફૂલફિલ કરવાનું, એના મારી પાસે ઘણા બધા યુઝીસ છે. આ હું હમણાં તમને ડિટેલમાં સમજાવું છું. ફ્રોમ ધીસ ડેફિનેશન વી શુડ અન્ડરસ્ટેન્ડ ધ 3 પોઈન્ટ્સ. ધ ફર્સ્ટ ઇઝ હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. આપણી વોન્ટ્સ છે ને એ ક્યારેય લિમિટેડ, એની કોઈ લિમિટ જ નથી, ક્યારેય પૂરી થવાની જ નથી. તમારી ઈચ્છાઓ ક્યારેય પૂરી થાય? તમે આજે એક વસ્તુ પરચેસ કરીને એટલે કાલે નવી ડિમાન્ડ હોય જ, પછી હજી કંઈક નવી ડિમાન્ડ. ઓકે, આપણી બેઝિક 3 નીડ્સ કઈ છે? ફૂડ, શેલ્ટર એન્ડ હોમ, રાઈટ? રોટી, કપડાં ને મકાન, આપણે જે પ્યોર વર્ડ્સમાં કહીએ છીએ, આ આપણી બેઝિક નીડ છે. આ નીડ આપણી સેટિસ્ફાઈ થઈ જાય એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બટ જેવી આપણી બેઝિક નીડ કમ્પ્લીટ કે સેટિસ્ફાઈ થઈ જાય ને દેન વી વિલ મૂવ ટુ ફર્ધર લક્ઝરિયસ નીડ્સ. એન્ડ લક્ઝરી હેઝ નો એન્ડ, રાઈટ? તમે એક કાર પરચેસ કરો છો, 5 સીટર કાર, તમારે અલ્ટો પરચેસ કરો તો મે બી એની પ્રાઇસ છે એ 3 lakhs છે. પણ હવે જો તમે લક્ઝરીમાં જાઓ ને તો 30 lakhsમાંય તમને 5 સીટર કાર જ મળે. ડિફરન્સ શું? તો ઓમાંય કેપેસિટી 5 પર્સનની છે અને આમાંય કેપેસિટી 5 પર્સનની છે. બટ લક્ઝરી આવી ગઈ ને, રાઈટ? એટલે લક્ઝરીનો કોઈ એન્ડ જ નથી. અને જેમ જેમ આપણી એક નીડ સેટિસ્ફાય કે ફૂલફિલ થાય ને એટલે આપણે તરત જ બીજી નીડમાં શિફ્ટ થઈ જાય છે. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ સેડ ધેટ હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. અકોર્ડિંગ ટુ ધ સેકન્ડ પોઈન્ટ્સ, મીન્સ આર લિમિટેડ. મીન્સને અહીંયા આપણે રિસોર્સ કહીએ છીએ કે જો અનલિમિટેડ વોન્ટ્સ સાથે જે મીન્સ છે કે જેના થ્રુ આપણે આપણી વોન્ટ્સને સેટિસ્ફાઈ કરીએ છીએ ને એ મીન્સ બી જો અનલિમિટેડ હોત ને તો કોઈ ક્વેશ્ચન જ ન થાત. બટ ધ રિયાલિટી ઇઝ ધેટ કે wants are unlimited but the means are limited. Say for example, if we take the 3 main means or resources, that is money, time and energy. જો આ 3 મેઇન રિસોર્સિસની વાત કરીએ ને તો મની અનલિમિટેડ અવેલેબલ છે? નો. ટાઈમ છે અનલિમિટેડ? નો. એનર્જી અનલિમિટેડ છે? ઓબ્વિયસલી નોટ. દરેકની એક કેપેસિટી હોય છે આપણી કે એનાથી વધારે આપણે વર્ક ન કરી શકીએ. તો એનર્જી એટલે આ કોઈ પણ એક્ઝામ્પલ લ્યો, ધીઝ ઓલ 3 રિસોર્સિસ આર લિમિટેડ. નાઉ આ લિમિટેડ રિસોર્સિસ છે એના થ્રુ આપણે આપણી અનલિમિટેડ વોન્ટ્સ છે એને સેટિસ્ફાઈ કરવી છે. નાઉ એઝ
these resources and means are limited, we have to make choice. કે ટાઈમ, મની અને એનર્જી છે ને એ લિમિટેડ છે ને, એટલે આપણે ચોઈસ કરવી પડશે. કેવી રીતે? કે મારી પાસે આજનો એક દિવસ છે, હવે મારી પાસે બે ઓપ્શન છે કે હું આજે બે જગ્યાએ ટ્રાવેલિંગ એટલે પિકનિક માટે જઈ શકું છું. કાં તો હું પછી આમ જામનગર સાઈડ જઈશ, ઓર આઈ વિલ ગો ટુ ધ અમદાવાદ સાઈડ. બે જગ્યાએ હું એકસાથે જઈ શકીશ? નો, સિંગલ ડે છે, એક જ ટાઈમે હું બે જગ્યાએ ન જઈ શકું. ધીસ ઇઝ ધ લિમિટેશન. મનીનું એક્ઝામ્પલ લઈ લ્યો, મારી પાસે 50,000 રૂપીસ છે, તો આ 50,000 હું ક્યાં સ્પેન્ડ કરું? મારી પાસે નંબર ઓફ ચોઇસીસ છે, બટ હા, મારી બધી વોન્ટ્સ છે ને એ 50,000માં ફૂલફિલ નહીં થાય. એન્ડ ધેટ ઇઝ વાય આઈ હેવ ટુ મેક choice, and that is why we all have to make choice and we have to select one alternative. અને આપણી બીજી નીડ છે એને આપણે અત્યારે અનસેટિસ્ફાઈડ રાખવી પડશે. and that is why the human being always try to arrange their wants in term of the priority. એટલે આપણે શું કરશું? જે વસ્તુની સૌથી વધારે રિક્વાયરમેન્ટ હોય ને એને આપણે અત્યારે પરચેસ કરી લેશું, અને અત્યારે જેની રિક્વાયરમેન્ટ બહુ વધારે નથી એને આપણે ફ્યુચર માટે પોસ્ટપોન કરી દેશું, કે અત્યારે પરચેસ નહીં કરીએ તો ચાલશે, ફ્યુચરમાં પરચેસ કરી લેશું. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ વી હેવ ટુ ગીવ પ્રાયોરિટી ઇન ધ ડિસેન્ડિંગ ઓર્ડર. કે જે મોસ્ટ ઈગર, આપણે જે વસ્તુની અત્યારે રિક્વાયરમેન્ટ છે એને આપણે અત્યારે પરચેસ કરી લેશું. નાવ ધ થર્ડ પોઈન્ટ ઇઝ મીન્સ હેવ ઓલ્ટરનેટિવ યુઝ. હવે આપણે અહીંયા જે વાત કરી ને વોન્ટ્સ એન્ડ સ્કેર્સ મીન્સની, ઓકે, એ તો સમજી ગયા કે વોન્ટ્સ છે એ અનલિમિટેડ છે અને રિસોર્સિસ છે એ લિમિટેડ છે. બટ ધ થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ ધીઝ રિસોર્સિસ હેવ ઓલ્ટરનેટિવ યુઝ ઓલ્સો. કે જે રિસોર્સિસ અવેલેબલ છે ને એને તમે ઘણા બધા યુઝ કરી શકો છો, મલ્ટિપલ યુઝ છે એના. સે ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક પ્લોટ ઓફ લેન્ડ છે, એને હું કલ્ટિવેશન, ખેતી માટે યુઝ કરું છું, તો એમાં હું રાઈસ પણ ગ્રો કરી શકું અને વીટ પણ કરી શકું. બટ બે એક સાથે ન થાય. એન્ડ ધેટ ઇઝ વાય આઈ હેવ ટુ મેક ચોઇસ. સો મીન્સ હેવ ઓલ્ટરનેટિવ યુઝ. સેમ એક્ઝામ્પલ, મારી પાસે 50,000 રૂપીસ છે, તો આ 50,000 રૂપીસમાંથી કાં તો હું સેલફોન પરચેસ કરી શકીશ અને કાં પછી હું લેપટોપ પરચેસ કરી શકીશ. બટ આઈ કેન નોટ પરચેસ બોથ ધ થિંગ્સ. એન્ડ ધેટ ઇઝ વાય અગેન આઈ હેવ ટુ ચૂઝ વન એન્ડ આઈ હેવ ટુ મેક ચોઇસ. એટલે જે મારી અર્જન્ટ નીડ હશે એ અત્યારે સેટિસ્ફાઈ થઈ જશે, અને જે નીડ અર્જન્ટ નથી એને હું ફ્યુચરમાં પોસ્ટપોન કરી દઈશ. સો we can say that means have the alternative use. So we will always try, human will always try to satisfy their most of the needs by the limited resources. આપણે ઓલવેઝ એવી જ ટ્રાય કરશું કે આપણી મોસ્ટ ઓફ નીડ્સ છે ને એ આ લિમિટેડ રિસોર્સિસ થ્રુ સેટિસ્ફાય થઈ જાય. સો ઇટ વોઝ ઓલ અબાઉટ ધ મિનિંગ ઓફ ઇકોનોમિક્સ. આ જે લિયોનલ રોબિન્સની ડેફિનેશન છે, અકોર્ડિંગ ટુ હિમ, ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધ હ્યુમન બિહેવિયર which shows the relationship between ends and scarce means, and these means have alternative use. એટલે ફરીથી એકવાર કહી દઉં ગુજરાતીમાં કે ઇકોનોમિક્સ છે ને એ વોન્ટ્સ અને લિમિટેડ રિસોર્સિસ વચ્ચેની રિલેશનશિપ છે એ સ્ટડી કરે છે, અને એવા રિસોર્સિસ કે જેને તમે એક કરતાં વધારે યુઝ કરી શકો છો, કે જેના ઓલ્ટરનેટિવ યુઝ છે. તો આપણે આપણી લાઈફમાં કેવી રીતે આ લિમિટેડ રિસોર્સિસ થ્રુ અનલિમિટેડ વોન્ટ્સને સેટિસ્ફાય કરવી, ધેટ ઇઝ ધ સ્ટડી ઓફ ધ હ્યુમન બિહેવિયર વિચ ઇઝ ડન બાય ધ ઇકોનોમિક્સ. નાઉ there are certain distinct features of the scarcity definition according to the Robbins. Like Robbins એવું કહે છે કે આ ડેફિનેશન છે ને એમાં ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર. આપણે પહેલાં જ કીધું કે ઇકોનોમિક્સ છે ને એ હ્યુમન બિહેવિયરને સ્ટડી કરે છે, એન્ડ ઇટ ઇઝ સેડ દેટ ઇકોનોમિક ઇઝ ધ હ્યુમન સાયન્સ એન્ડ નોટ ધ સોશિયલ સાયન્સ. ઇકોનોમિક્સ છે ને એ મનોવિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન નથી. શું કામ હ્યુમન સાયન્સ છે? બિકોઝ ઇટ સ્ટડીઝ
men living in the society as well as outside the society. આ જે હ્યુમન બિઈંગ છે એ સોસાયટીમાં રહે છે કે સોસાયટીની બહાર રહે છે એનું બિહેવિયર છે ને એને સ્ટડી કરે છે, એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ધ હ્યુમન સાયન્સ એન્ડ નોટ ધ સોશિયલ સાયન્સ. આપણે સ્કેર્સિટી ડેફિનેશનમાં જોયું જ કે કેવી રીતે હ્યુમન છે એની લાઈફમાં એવા પ્રોબ્લેમ્સ ફેસ કરે છે કે જે લિમિટેડ વોન્ટ્સ છે, અનલિમિટેડ વોન્ટ્સ છે એને કેવી રીતે લિમિટેડ રિસોર્સિસથી ફૂલફિલ કરવા, એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ધ હ્યુમન સાયન્સ. ફર્ધર, રોબિન્સ ઓલ્સો સેઝ દેટ સ્કેર્સિટી ઇઝ ધ રિલેટિવ કન્સેપ્ટ. અહીંયા રોબિન્સ એવું કહે છે કે સ્કેર્સિટી છે ને એ રિલેટિવ કન્સેપ્ટ છે. એવી જ વસ્તુની સ્કેર્સિટી હોય કે જેની ડિમાન્ડ વધારે હોય. એક્ઝામ્પલથી સમજીએ કે વીટ છે એની ડિમાન્ડ વધારે હોય ઓબ્વિયસલી, તો હા આપણે એમ કહી શકીએ કે જો મિલિયન્સ ઓફ ટન્સ ઓફ વીટ્સ આર પ્રોડ્યુસ્ડ ઇન ઇન્ડિયા, કેટલા મિલિયન ટન વીટ્સ છે ને ઇન્ડિયામાં પ્રોડ્યુસ થાય છે, તોય એની સ્કેર્સિટી અછત સર્જાય છે. શું કામ? કારણ કે સામે વીટની ડિમાન્ડ જેટલી છે. અને બીજું એક્ઝામ્પલ અહીંયા એવું કહે છે કે રોટન એગ્સ છે ને એની સ્કેર્સિટી છે ને એવું આપણે ન કહી શકીએ, કારણ કે એગ્સની ડિમાન્ડ છે ને વીટની કમ્પેરિઝનમાં બહુ ઓછી છે. એટલે સ્કેર્સિટી છે ને એક રિલેટિવ કન્સેપ્ટ છે. એવી જ વસ્તુની સ્કેર્સિટીને આપણે કન્સિડર કરી શકીએ કે જેની માર્કેટમાં ડિમાન્ડ છે એ વધારે હોય. ફર્ધર, થર્ડ પોઈન્ટમાં રોબિન્સ એવું કહે છે કે ઇકોનોમિક્સ છે ને ઇટ ઇઝ ધ સાયન્સ ઓફ ચોઇસ. આપણે પહેલાં જ કીધું કે આપણે ચૂઝ કરવું પડશે, બિકોઝ રિસોર્સિસ છે ને એ લિમિટેડ છે. હવે પ્રોડ્યુસર હોય કે કસ્ટમર હોય, બોથ હેવ ટુ ચૂઝ સમથિંગ. કેવી રીતે કે પ્રોડ્યુસર છે ને એની પાસે ઘણી બધી ચોઈસ છે કે કયા વસ્તુનું પ્રોડક્શન કરવું. હવે જો કોઈ એક ગુડ્સને સિલેક્ટ કરશે ને એનો મતલબ એમ કે બીજી વસ્તુનું પ્રોડક્શન નહીં કરે, તો કયા ગુડ્સને પ્રોડ્યુસ કરવા અને કયા ગુડ્સને પ્રોડ્યુસ ન કરવા. મારી પાસે અત્યારે બે ઓપ્શન છે, કાં તો હું વ્હીકલ પ્રોડ્યુસ કરું એટલે સ્કૂટર બનાવું છું, 2 વ્હીલર પ્રોડ્યુસ કરું, અને કાં પછી હું કાર પ્રોડ્યુસ કરું. હવે જો હું કાર મેન્યુફેક્ચર કરવાનું ડિસાઇડ કરું તો હું 2 વ્હીલર નહીં કરું, અને 2 વ્હીલરનું ડિસાઇડ કરું તો કાર નહીં કરું. તો આ બે ઓપ્શન એટલે મેં ચૂઝ કર્યું બેમાંથી એક ઓપ્શન, એન્ડ ધેટ ઇઝ વાય ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ ચોઇસ. મેં તમને કીધું ને કે તમારી પાસે 50,000 રૂપીઝ જ હોય તો તમારે સિલેક્ટ કરવું પડશે કે એ 50,000માંથી સેલફોન પરચેસ કરવો કે પછી લેપટોપ પરચેસ કરવું. The fourth implication from the Robbins definition is that economic is a science of economizing. How? As we have limited resources, આપણી પાસે મની છે એ લિમિટેડ છે, તો આપણે શું કરશું કે જે રિસોર્સિસ છે ને એનો જેમ બને એમ એવી રીતે યુઝ કરો કે જેમાંથી આપણે વધારે ને વધારે નીડ્સ છે એ આપણી સેટિસ્ફાય કરી શકું. આપણે હંમેશા આપણી યુટિલિટી છે ને ટોટલ યુટિલિટી એને મેક્સિમાઇઝ કરવી હોય કે કેવી રીતે આપણે વધારે ને વધારે આપણી ઇન્કમમાંથી આપણી વધારે વસ્તુ પરચેઝ કરી શકીએ બિહાઇન્ડ પરચેઝિંગ ધ ડિફરન્ટ ગુડ્સ, અને આપણી બધી નીડ્સ છે એ સેટિસ્ફાય થઈ જાય. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ સેડ ધેટ ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ ઇકોનોમાઇઝિંગ, કે કેવી રીતે હું વધારે ને વધારે મારી નીડ્સને લિમિટેડ રિસોર્સિસ થ્રુ સેટિસ્ફાય કરી શકું, કે ઓછામાં ઓછું સ્પેન્ડ કરી અને વધારે ને વધારે હું કન્ઝ્યુમ કરી શકું. એને ઇકોનોમાઇઝિંગ કહેવાય, કે કેવી રીતે હું ઓછા રિસોર્સિસ સ્પેન્ડ કરું. એને ઇકોનોમાઇઝિંગનો મિનિંગ એવો થાય કે ઓછામાં ઓછું સ્પેન્ડ કરી અને વધારે સેટિસ્ફેક્શન અર્ન કરવું. સો ફર્સ્ટ ઓફ ઓલ બિઝનેસ એન્ડ ધેન ઇકોનોમિક્સ. નાવ હવે શું કે આપણે કીધું ને કે નેચર અબાઉટ ધ ઇકોનોમિક સાયન્સ, કે રોબિન્સ એવું કહે છે કે ઇકોનોમિક છે ને ઇટ ઇઝ અ પ્યોર સાયન્સ એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ અ પોઝિટિવ સાયન્સ. રોબિન્સે છે ને ઇકોનોમિક્સને પોઝિટિવ સાયન્સ કીધું છે. એ કેવી રીતે એ આપણે ફર્ધર એની નેચરમાં સમજશું. નાવ ધ થર્ડ પોઈન્ટ ઇઝ ડેફિનેશન ઓફ ધ બિઝનેસ ઇકોનોમિક્સ. હવે બિઝનેસ અને ઇકોનોમિક્સ બેનું ઇન્ટિગ્રેશન થાય ને, બે વર્ડને તમે જોઈન કરો ને એટલે બિઝનેસ ઇકોનોમિક્સ થાય. નાવ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ. અકોર્ડિંગ ટુ ધ ફર્સ્ટ પોઈન્ટ, બિઝનેસ ઇકોનોમિક ઇઝ ધ
Integration of economic theory with business practices for the purpose of facilitating decision making and forward planning by the management. હવે આપણને એમ થાય કે ઇકોનોમિક્સ અને બિઝનેસ આ બેનું ઇન્ટિગ્રેશન કેવી રીતે, બિઝનેસ ને ઇકોનોમિક્સ સાથે કેવી રીતે રિલેશન છે, તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ. મારે કોઈ પણ વસ્તુનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો સૌથી પહેલાં મારો એમ શું હશે, પ્રોફિટ અર્ન કરવાનો, રાઈટ. મારે બિઝનેસ કરવો છે તો એમાંથી મારે પ્રોફિટ જ જોતો હોય. પ્રોફિટ, મેક્સિમમ પ્રોફિટ મને કેવી રીતે મળે, તો મેક્સિમમ પ્રોફિટ મને કેવી રીતે મળે, તો હું એવી વસ્તુનું પ્રોડક્શન કરું કે જેની માર્કેટમાં સૌથી વધારે ડિમાન્ડ હોય, રાઈટ. વિચ મીન્સ ધ પ્રોડક્ટ વિચ ડિમાન્ડ ઇઝ હાઈ ઇન ધ માર્કેટ. તો એવી પ્રોડક્ટનું હું મેન્યુફેક્ચરિંગ કરીશ તો જ મને પ્રોફિટ થશે. તો જો ડિમાન્ડ આવે તો મારે ઇકોનોમિક સ્ટડી કરવું પડે. આઈ હેવ ટુ લર્ન કે ટોટલ એગ્રીગેટ ડિમાન્ડ કેટલી છે. એગ્રીગેટ મીન્સ ટોટલ, કે વોટ એવર આઈ એમ પ્રોડ્યુસિંગ એની માર્કેટમાં ડિમાન્ડ કેટલી છે. એન્ડ દેટ ઇઝ વાય બિઝનેસમાં શું થશે કે ઇકોનોમિકના અમુક કન્સેપ્ટ્સ છે ને એને બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરી અને બિઝનેસ થાય છે સો દેટ વી કેન અર્ન ધ મેક્સિમમ પ્રોફિટ. એન્ડ દેટ ઇઝ વાય બિઝનેસ ઇકોનોમિક ઇઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ ઇકોનોમિક થિયરી. ઇકોનોમિક્સની એવી ઘણી બધી થિયોરીઝ છે કે જે થિયરીને આપણે બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. એન્ડ because of that we can easily take certain decisions. Now અત્યારની સિચ્યુએશનનું અગેન એક્ઝામ્પલ લઈએ. અત્યારે મારે પ્રોફિટ મેક્સિમાઇઝેશન કરવું હોય તો અત્યારે મારું પહેલું ડિસિઝન શું હોય કે મારે કઈ વસ્તુનું પ્રોડક્શન કરવું છે. તો અત્યારે સૌથી વધારે ડિમાન્ડ શેની છે, સેનિટાઇઝર્સ, માસ્ક. તો હું આની વસ્તુનું પ્રોડક્શન કરીશ તો જો મારી માટે શું પ્રોડ્યુસ કરવું એ ડિસિઝન કેટલું ઇઝી થઈ ગયું. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ સેડ દેટ બિઝનેસ ઇકોનોમિક્સ helps in decision making process and forward planning. Forward planning means future planning. If we am running certain business, which means I have to take certain decisions. I also have to make planning for my future. If there is something change in the future, because we are living in the society where changes takes place every day. We lives in the dynamic economy. આપણે એક ever changing, dynamic means changing, આપણે એક એવી સોસાયટીમાં રહીએ છીએ કે જે કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. એન્ડ ધેટ ઇઝ વાય forward planning, future planning is required so that business economics helps the management for the decision making process as well as the future planning. The second point says that business economics attempts to bridge the gap between the pure analytical problems that integrate many economic theories and the problem of policies that the management will face. અહીંયા એવું કહે છે કે બિઝનેસ ઇકોનોમિક્સ છે ને એક ગેપ છે ને એને બ્રિજ કરે છે. કયો ગેપ? તો પ્યોર એનાલિટિકલ પ્રોબ્લેમ્સ, કે જે એનાલિટિકલ પ્રોબ્લેમ્સ છે અને એની સાથે પ્રોબ્લેમ્સ ઓફ પોલિસીસ ધેટ આર ફેસ્ડ બાય ધ મેનેજમેન્ટ. મેં તમને હમણાં જ કીધું કે માર્કેટિંગ રિલેટેડ છે, ફિનાન્સ રિલેટેડ છે, કે પછી તમે વાત કરો તો પ્રોડક્શન રિલેટેડ પ્રોબ્લેમ્સ છે. તો આ બધા પ્રોબ્લેમ્સ છે ને એ ગેપ, કે કેવી રીતે ડિસિઝન લેવું અને આ બધા પ્રોબ્લેમ્સને ઓવરકમ કરવા, ફોર ધેટ પર્પઝ ઇકોનોમિક્સ, બિઝનેસ ઇકોનોમિક્સ હેલ્પ અસ. બિકોઝ બાય ઇમ્પ્લિમેન્ટિંગ ધ ઇકોનોમિક થિયરી ઇન ટુ અવર બિઝનેસ વી કેન ઇઝીલી સોલ્વ ધીસ પ્રોબ્લેમ્સ. સો this was the definition of the business economics. Now business economics is concerned with the decision making process. Just I have told you that number of decisions are taken every day in any of the business, and that is why it is directly related with the decision making process. And business decision making process is a process of selecting the best alternative opportunities available to the firm. ફર્મ પાસે છે ને ઘણા બધા ઓલ્ટરનેટિવ્સ અવેલેબલ હોય, બટ decision making is the process through which we will always select the best alternative. કે આપણી પાસે બેસ્ટ ઓપ્શન કયો છે, બેસ્ટ ઓપોર્ચ્યુનિટી એટલે તક, સૌથી સારામાં સારી તક કઈ છે એ જ ઓપોર્ચ્યુનિટીને આપણે સિલેક્ટ કરશું. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ ધ બેસ્ટ ઓલ્ટરનેટિવ્સ આઉટ ઓફ ધ અવેલેબલ ઓલ્ટરનેટિવ્સ. નાઉ
The process of decision making is divided into 4 steps. The first step is determining and defining the objective of the firm. First of all, we have to decide what is the objective of the firm. ફર્મનો એમ શું છે, ફર્મનો ઓબ્જેક્ટિવ શું છે, હેતુ શું છે બિહાઇન્ડ સ્ટાર્ટિંગ ધ ફર્મ એન્ડ બિહાઇન્ડ મેન્યુફેક્ચરિંગ સર્ટેન પ્રોડક્ટ ધેટ વી વિલ હેવ ટુ ડિસાઇડ. હવે ફર્સ્ટ ઓફ ઓલ, જો પબ્લિક વેલફેર આપણો જો એમ હોય ને તો ડિસિઝન કંઈક જુદું હશે, અને જો પ્રોફિટ અર્ન કરવાનો એમ હોય ને તો પણ કંઈક ડિફરન્ટ હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિસાઇડ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ફર્મ. The second step is collection of information related to economic, social, political and technological environment. હવે પહેલાં આટલું સમજી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, આપણે જો ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરી લીધો ને, આફ્ટર દેટ વી હેવ ટુ કલેક્ટ ધ ઇન્ફોર્મેશન. હવે આપણે માર્કેટમાંથી, ઇકોનોમીમાંથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે. તો શેને રિલેટેડ ઇન્ફોર્મેશન? ઇકોનોમિક એન્ડ સોશિયલ, આપણી સોસાયટી કેવી છે. મની રિલેટેડ, આપણી ઇકોનોમીનું અત્યારે કલ્ચર કેવું છે, ટ્રેન્ડ કેવો છે. પોલિટિકલ, જો દરેક વસ્તુની પરમિશન ન મળે, આપણે એમાં પોલિટિકલ ઇન્ટરફિયરન્સ કેટલું છે, રૂલ્સ કેવા છે ગવર્મેન્ટના, એ પહેલાં ડિસાઇડ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડશે. બિકોઝ દેર આર સર્ટેન પ્રોડક્ટ કે જેના કંઈક મેજરમેન્ટ હોય છે. જો તમે અમુક વસ્તુ પ્રોડ્યુસ કરો ને તો જો ISI માર્કવાળું હોય કે એમાં કોઈ ફર્ધર એવા બધા રૂલ્સ હોય કે તમે આવી રીતે જો આ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરો છો તો એમાં તમારે આનાથી વધારે તમે ન કરી શકો, આ વસ્તુનું તમે મેન્યુફેક્ચરિંગ જ બેન છે આપણા સ્ટેટમાં. તો આવી રીતે ડિફરન્ટ સ્ટેટ વાઇઝ છે કે કન્ટ્રી વાઇઝ છે, એ પોલિટિક્સ રૂલ્સ છે એ ડિફરન્ટ હોય તો પોલિટિકલ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડે. ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ, વિચ મીન્સ કે તમારે જે વસ્તુનું પ્રોડક્શન કરવું છે એની માટે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી અવેલેબલ કઈ છે, રાઈટ? કે તમારે ઓલ્ડ ટેકનોલોજી થ્રુ પ્રોડ્યુસ કરવું છે. બિકોઝ એટ ધ ટાઈમ ઓફ મેન્યુફેક્ચરિંગ યુ હેવ ટુ કન્સિડર ધ કોમ્પિટિટર્સ ઓલ્સો, કે તમારા જે કોમ્પિટિટર્સ છે, રાઇવલ ફર્મ્સ છે, એ કઈ ટેકનોલોજીથી વસ્તુનું પ્રોડક્શન કરે છે. એન્ડ દેટ ઇઝ વાય ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ કેવું છે. એન્ડ you have to foreseeing the necessity and occasion for the decision, which means ક્યારે ડિસિઝન લેવું અને ડિસિઝન લેવાની નેસેસિટી, નીડ ક્યારે છે, રાઈટ? ધેટ ઇઝ ધ ફોરસીઈંગ, એટલે ફ્યુચર પર્પઝથી, કે તમારે ફ્યુચરનું વિચારવાનું છે કે ક્યારે નીડ પડશે અને કયા ઓકેશન ઉપર ડિસિઝન શુડ બી ટેકન એટ ધ રાઇટ ટાઈમ, રાઈટ? કારણ કે જો ટાઈમ વયો જાય અને પછી તમે ડિસિઝન લ્યો તો એ ડિસિઝનનો કોઈ મિનિંગ નથી. સો રાઇટ ડિસિઝન શુડ બી ટેકન એટ ધ રાઇટ ટાઈમ વિથ ધ રાઇટ પર્પઝ એન્ડ વિથ ધ for the right person, right? The third step is inventing, developing and analyzing the possible course of action. અહીંયા છે ને કોર્સ ઓફ એક્શનને તમે ડિસિઝન તરીકે કન્સિડર કરશો. એટલે હવે જ્યારે કોર્સ ઓફ એક્શન આવે ને, ઇટ મીન્સ ઇટ ઇઝ અબાઉટ ધ ટેકિંગ ડિસિઝન. ઇન્વેન્ટિંગ, ડેવલપિંગ એન્ડ એનાલિઝિંગ, જો બે વર્ડ છે, ઇન્વેન્શન એન્ડ ઇનોવેશન. ઇન્વેન્શનનો મિનિંગ એટલે એવી વસ્તુ ઇન્વેન્ટ કરવી, મેન્યુફેક્ચર કરવી કે જે હજી સુધી અવેલેબલ જ નથી. અને ઇનોવેશનનો મિનિંગ એવો થશે ટુ મેક મોડિફિકેશન ઇન ધ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ્સ, કે અત્યારે જે પ્રોડક્ટ છે ને એને મોડિફાઈ કરી અને કાંઈક નવી પ્રોડક્ટ આવે, દેટ ઇઝ નોન એઝ ધ ઇનોવેશન. બટ here you have to invent, it means you have to take something new decision, then you have to develop it. પછી તમારે એને ડેવલપ કરવાનું અને પછી તમારે એનું એનાલિસિસ કરવાનું, વિશ્લેષણ કરવાનું કે કયા પોસિબલ ડિસિઝન્સ, કોર્સ ઓફ એક્શન્સ છે એ અવેલેબલ છે કે પોસિબલ છે. Then the fourth stage is selecting a particular course of action, which means આપણે એવું ડિસિઝન સિલેક્ટ કરશું. આપણી પાસે હવે આપણે પહેલાં ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરી લીધો, બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી લીધી, પછી કયા ડિસિઝન પોસિબલ છે એ બી ડિસાઇડ કરી લીધું. નાવ યુ હેવ ટુ સી દેટ કે
ક્યુ ડિસિઝન છે એ અલ્ટરનેટિવમાંથી આપણી માટે બેસ્ટ છે. સો વી કેન સિલેક્ટ ધ બેસ્ટ ડિસિઝન આઉટ ઓફ ધ અવેલેબલ ઓલ્ટરનેટિવ્સ. સો ઇટ વોઝ ધ ડિસિઝન મેકિંગ પ્રોસેસ કે જે 4 સ્ટેપમાં ડિવાઈડ કરેલી છે. આ ડિસિઝન મેકિંગ પ્રોસેસ થ્રુ છે એ કોઈ પણ બિઝનેસમાં છે, એ કોઈ પણ બિઝનેસ પર્સન છે એ આ જ પ્રોસેસ થ્રુ કોઈ પણ ડિસિઝન્સ, ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ છે એ લેતા હોય છે. સો I hope you are clear with the meaning of business, meaning of economics, and ultimately meaning of the business economics. So before winding up the session, please don't forget to make notes out of it. બિઝનેસનો મિનિંગ શું છે એ શોર્ટમાં લખી લેજો, ઇકોનોમિક્સનો એન્ડ ધ ડેફિનેશન ઓફ ધ બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ ધ પ્રોસેસ ઓફ ધ ડિસિઝન મેકિંગ ઇન ધ 4 સ્ટેપ. આ શોર્ટમાં પોઈન્ટ્સ બનાવતા રહેજો. સો ઇટ વિલ બી વેરી ઇઝી ફોર યુ એટ ધ ટાઈમ ઓફ ધ એક્ઝામિનેશન્સ. આઈ હોપ યુ આર ક્લિયર વિથ ધ થિંગ્સ. થેન્ક યુ વેરી મચ.